નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પોતાનું આખું જીવન બીજાની સેવા પાછળ ખર્ચી નાખ્યું. ચાલો ડૉક્ટર ગ્રેહામ સ્ટેન્સની આ પ્રેરણાદાયક જીવનગાથાને આપણે સાથે મળીને સમજીએ. આ જુઓ, આ માત્ર સુંદર શબ્દો નથી, આ તો ડૉક્ટર ગ્રેહામ સ્ટેન્સના જીવનનો જાણે કે મંત્ર હતો. આ એક જ વાક્યમાં એમના આખા જીવનનો અને એમના કામનો સાર આવી જાય છે. એમણે આ વાત ફક્ત કહી જ નહીં, પણ ખરેખર જીવી બતાવી. તો કોણ હતા આ ડૉક્ટર ગ્રેહામ સ્ટેન્સ અને એમનું જીવન આજે પણ હજારો લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત કેમ છે? ચાલો એમના જીવનની શરૂઆતથી આ સફર શરૂ કરીએ. એમનો જન્મ થયો હતો ઓસ્ટ્રેલિયામાં 1941માં. કહેવાય છે કે નાનપણથી જ ખૂબ કરુણાવાળા હતા. એકદમ શાંત, નમ્ર અને બીજાનું દુઃખ જોઈને દુઃખી થનારા. ખાસ કરીને જે લોકો બીમાર હોય, પીડિત હોય, એમના પ્રત્યે એમના મનમાં ખૂબ જ દયા હતી. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક એવો વળાંક આવે છે જે આપણા જીવનની દિશા જ બદલી નાખે છે, ખરું ને? ચાલો જોઈએ કે ડૉક્ટર સ્ટેન્સના જીવનમાં એવો કયો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જેણે એમને સેવાના આ માર્ગ પર લાવી દીધા. તો યુવાનીમાં જ તેઓ એક મિશનરી સોસાયટી સાથે જોડાયા અને ત્યાં જ એમને અહેસાસ થયો કે એમને પોતાનું જીવન ગરીબ અને દુઃખી લોકોની સેવામાં લગાવવું છે. અને પછી જ્યારે એમને ભારતમાં રક્તપિત્તના દર્દીઓની ખરાબ હાલત વિશે ખબર પડી, બસ ત્યારે જ એમને પોતાના જીવનનો હેતુ મળી ગયો. અને એમણે જે નિર્ણય લીધો એને પૂરી નિષ્ઠાથી નિભાવ્યો. પોતાનું સુખ ચેનવાળું જીવન છોડીને તેઓ ભારતના એવા લોકો પાસે પહોંચ્યા જેમને મદદની સૌથી વધુ જરૂર હતી. એમની સેવા કોઈ નોકરી નહોતી, એ તો પ્રેમ અને કરુણાનો એક અવિરત પ્રવાહ હતો. અને આ કામમાં તેઓ એકલા નહોતા. એમના પત્ની ગ્લેડિસ અને એમના ત્રણેય બાળકો ફિલિપ, તિમોથી અને એસ્થર આ આખા સેવા કાર્યમાં એમની સાથે જ હતા. તમે વિચાર તો કરો, આખો પરિવાર ઓડિશાના જરૂરિયાતમંદ લોકો માટે આશાનો એક કિરણ બનીને આવ્યો. એમનું કામ કેટલું બધું ફેલાયેલું હતું. એ ફક્ત રક્તપિત્તના દર્દીઓની સારવાર જ નહોતા કરતા, પણ એમને દવા, ભોજન, રહેવાની જગ્યા બધું જ પૂરું પાડતા. એટલું જ નહીં, બાળકો ભણી શકે એ માટે શિક્ષણની વ્યવસ્થા કરી, ગામડાઓમાં હેલ્થ કેમ્પ લગાવ્યા અને સૌથી મોટી વાત, લોકોમાં પ્રેમ, આશા અને માફીનો સંદેશ ફેલાવ્યો. પણ જેમ જેમ એમના સારા કામની સુગંધ ફેલાતી ગઈ, તેમ તેમ કેટલાક લોકો તરફથી વિરોધનો વંટોળ પણ ઊભો થવા લાગ્યો. હવે આપણે એમના જીવનના એ દુઃખદ પ્રકરણ વિશે વાત કરીશું. આટલી નિસ્વાર્થ સેવા કરવા છતાં કેટલાક લોકોએ એમના પર બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર પણ ખોટા આરોપો લગાવ્યા. જો કે આ આરોપોને સાબિત કરવા માટે ક્યારેય કોઈ પુરાવા મળ્યા જ નહીં. 23 જાન્યુઆરી 1999 આ એ તારીખ છે જેણે માનવતાના ઇતિહાસમાં એક કાળું પાનું ઉમેર્યું. એક એવી રાત જ્યારે નફરતે કરુણાનો ભોગ લીધો. ઓડિશાના એક ગામમાંથી તેઓ સેવા કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે જ એક હિંસક ટોળાએ એમની ગાડીને ઘેરી લીધી અને એને આગ લગાવી દીધી. આ ભયાનક આગમાં ડૉક્ટર ગ્રેહામ અને એમના બે નાના દીકરાઓ ફિલિપ અને તિમોથી જીવતા જ બળીને મૃત્યુ પામ્યા. આટલી મોટી ટ્રેજડી પછી શું થયું હશે? શું બધું ત્યાં જ પૂરું થઈ ગયું? ના, જરાય નહીં. હકીકતમાં અહીંથી તો ક્ષમા અને સન્માનની એક એવી ગાથા શરૂ થઈ જેણે સૌને સ્તબ્ધ કરી દીધા. પોતાના પતિ અને બે દીકરાઓને ગુમાવ્યા પછી ગ્લેડિસ સ્ટેન્સે જે કર્યું એ ખરેખર અકલ્પનીય હતું. એમણે હત્યારાઓ પ્રત્યે કોઈ ગુસ્સો કે નફરત ન બતાવી. એમણે જાહેરમાં કહ્યું કે ઈસુ ખ્રિસ્ત શીખવે છે એમ મેં એ બધાને માફ કરી દીધા છે. આ ક્ષમાની એક એવી મિસાલ હતી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એક તરફ હતી આટલી મોટી વ્યક્તિગત ક્ષમા અને બીજી તરફ હતું રાષ્ટ્રીય સન્માન. ડૉક્ટર સ્ટેન્સની આ નિસ્વાર્થ સેવા અને બલિદાનને બિરદાવવા માટે ભારત સરકારે 2005માં એમને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા, જે દેશના સૌથી મોટા નાગરિક સન્માનોમાંનું એક છે. તો શું ડૉક્ટર સ્ટેન્સનું કામ એમના મૃત્યુ સાથે જ અટકી ગયું? ના, એમનો વારસો આજે પણ જીવંત છે અને સતત વધી રહ્યો છે. ડૉક્ટર સ્ટેન્સે જે સેવાનો દીવો પ્રગટાવ્યો હતો એ આજે પણ ઓડિશાના હજારો લોકોના જીવનમાં રોશની ફેલાવી રહ્યો છે. એમણે શરૂ કરેલા સેવા કેન્દ્રો, હોસ્પિટલ અને બીજા બધા કામ આજે પણ ચાલી રહ્યા છે. એમના પત્ની ગ્લેડિસ અને સ્થાનિક લોકોની ટીમે એમના આ વારસાને ખૂબ જ પ્રેમથી સાચવી રાખ્યો છે અને આગળ વધારી રહ્યા છે. બાઇબલનું આ વાક્ય જાણે ડૉક્ટર સ્ટેન્સના જીવનનો પાયો હતો. એમણે ખાલી આ વાંચ્યું નહોતું,
પણ એને પોતાના જીવનમાં ઉતાર્યું હતું. એમનું જીવન આપણને શીખવે છે કે સાચી સેવા એટલે બીજાના દુઃખ અને બોજને પોતાનો સમજીને હળવો કરવો. ડૉક્ટર ગ્રેહમ સ્ટેન્સનું જીવન આપણી સામે એક સવાલ મૂકીને જાય છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા જીવનમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનું શું મહત્વ છે. આપણે બીજાના દુઃખને ઓછું કરવા માટે શું કરી શકીએ છીએ? આ સવાલોના જવાબ કદાચ આપણી અંદર જ છે, અને ડૉક્ટર સ્ટેન્સનું જીવન એ જવાબ શોધવા માટેની એક પ્રેરણા છે.